ગુજરાતના જાહેર દેવા પર કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિશાન સાધ્યું। સરકારની નીતિ દેવું કરીને ઘી પીવા જેવી છે। સરકારે ઉત્સવો તાઇફા કરવા લોન લઈને દેવું કર્યું। 94,000 કરોડની લોન બજારમાંથી લીધી। ગુજરાતની જનતાના માથે દેવું સતત વધી રહ્યું છે। સુધારેલા અંદાજ મુજબ 3.99 લાખ કરોડનું દેવું છે તેવું અમિત ચાવડાએ ગૃહમાં કહ્યું છે। જન્મતું બાળક 66,000ના દેવા સાથે મોટું થાય છે। 2023-24 જે જાહેર દેવું છે 3,77,962 કરોડ છે। એ જ રીતે 24-25નો જે સુધારેલો અંદાજ રજૂ કરવામાં આવ્યો એ મુજબ 24-25ના સુધારેલ અંદાજ મુજબ રાજ્યનું દેવું 3,99,633 કરોડ થયું અને 6 કરોડની વસ્તી ગણીએ તો એ મુજબ પ્રતિ વ્યક્તિ પ્રતિ ગુજરાતી 66,000 રૂપિયાનું દેવું આજે ગુજરાતના એક વ્યક્તિને માથે નવું જન્મ લેનાર બાળકના માથે છે। એ જ રીતે 2025-26નો જે અંદાજ રજૂ થયો એ મુજબ દેવું વધી અને 4,55,537 કરોડ થશે। 3 વર્ષનું આગામી જોઈએ અંદાજ તો 26-27ના વર્ષના અંતે દેવું વધીને 4,73,651 કરોડ થશે। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના માટે સહેજ પણ ચિંતા કરતા નથી। એને રાષ્ટ્રીય યોજના તો જાહેર નથી કરતા, પણ જે બાજુના આપણા પડોશી રાજ્યો છે, જે આપણા નર્મદા યોજનાના ભાગીદાર રાજ્યો છે, પુનઃવસન અન્ય જે ખર્ચ થાય છે એ પેટે એમની પાસેથી હિસ્સો લેવાનો છે। અને પહેલા એમ કહેતા હતા કે ત્યાં પડોશમાં કોંગ્રેસની સરકારો છે એટલે હિસ્સો સમયસર નથી આપતા, સહકાર નથી આપતા, કેન્દ્રની સરકાર એમાં મદદ નથી કરતી। પણ હવે તો કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। જે ભાગીદાર રાજ્યો છે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ને રાજસ્થાન, એ પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। તેમ છતાં પણ એમનો જે નિયમ મુજબનો હિસ્સો આપવાનો છે, જે એમની પાસેથી લેવાની રકમ છે એ નહીવત પ્રમાણમાં મળી રહી છે। એટલે આખો સરવાળો જોઈએ તો 7,700 કરોડની સામે પ્રતિ વર્ષ 1% કરતા પણ ઓછી વસૂલાત આવે છે। પણ ગુજરાતમાં સમાન કામ સમાન વેતનની આશા તો યુવાનોએ છોડી દીધી છે। કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે સતત એમનું શોષણ થઈ રહ્યું છે। એક તરફ સરકારી વિભાગોમાં એના બોર્ડ નિગમોમાં મોટા ભાગની જગ્યાઓ ખાલી છે, બીજી તરફ લાખો બેરોજગાર યુવાનો લાયકાતવાળા છે, સરકારી ભરતી માટે સતત તૈયારી કરે છે, એના માટે મહેનત સંઘર્ષ કરે છે, અને તેમ છતાં કાયમી ભરતી કરવામાં આવતી નથી। આ સરકાર કેવી રીતે યુવાનોને છેતરે છે, અન્યાય કરે છે એનો એક જ દાખલો આજે આપવો છે। આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં અમે પ્રશ્ન પૂછ્યો હતો કે સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગ હસ્તકના જે બોર્ડ નિગમ છે એમાં મંજૂર મહેકમ જે છે એ 1431 છે, એની સામે કાયમી ભરતી થયેલી હોય એવા ફક્ત ને 419 લોકો છે। એટલે 1431ના મંજૂર મહેકમ સામે કાયમી ભરતી થઈ હોય એવા 419 લોકો છે। એ જ નિગમમાં આઉટસોર્સિંગથી 672 લોકોની સેવા લેવામાં આવે છે।